સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ પ્રયાસ કર્યો ગંગાજીનું અવતરણ. ક્યારે વામન ભગવાન વિરાટ બન્યા ને ત્યારે બ્રહ્મલોકમાં ભગવાનના ચરણ ગયા અને ત્યારે બ્રહ્માજીએ ચરણને પખાર્યા અને કમંડળમાં જે જળ ભર્યું એ જ ગંગાજી છે. અને ભગીરથ રાજાએ પ્રયાસ કર્યો ને ગંગાજીનું અવતરણ કરાવ્યું. મારો વેગ એટલો છે કે કોઈ મારા વેગને ઝીલી નહીં શકે. અને મહાદેવજીએ કહ્યું કે મારા મસ્તક ઉપર હું ધારણ કરીશ. અને મહાદેવજીએ મસ્તક પર ધારણ કર્યું. પણ કોઈ મસ્તકમાંથી જળ પડે તો એ આમ ચરણમાં થઈને જાય ને, શરીરમાંથી વહેતું વહેતું જાય. મહાદેવજીનું ચિત્ર જોજો, ગંગાજી આવી રહ્યા છે ને પછી ત્યાંથી જ બહાર જઈ રહ્યા. આમ શરીરમાંથી ચરણમાંથી થઈને નથી જતા, કારણ કે મહાદેવજી તો પરમ વૈષ્ણવ છે અને ગંગાજી એ પ્રભુનું ચરણામૃત છે. અને પ્રભુનું ચરણામૃત મારા મસ્તક પર ધારણ કરું પણ મારા ચરણનો સ્પર્શ ન કરાવું. એટલે મસ્તક પરથી એક લટ ખોલી એટલે ત્યાંથી જ ગંગાજી બહાર જવા લાગ્યા. आगे आगे भाजो जाए भगीरथ को रथ और पाछे पाछे आत है रंग भरी. पाछળ વેગથી ગંગાજી આવે અને આગળ ભગીરથ રાજાનો રથ પૂર ઝડપે પૂર્ણ વેગે દોડી રહ્યો છે અને ગંગાજી પાછળ પૂર્ણ વેગે આવી રહ્યા છે. અને જ્યાં પોતાના પૂર્વજોના અસ્થિઓ પડ્યા હતા એ અસ્થિઓ ગંગાજીમાં લય થયા અને સર્વ પૂર્વજોનો ઉદ્ધાર ભગીરથ રાજાએ. એટલે જ આપણે ત્યાં અસ્થિ વિસર્જન ગંગાજીમાં આ ભગીરથ રાજાના એ પરંપરાથી ત્યાં જ્યારે કરવામાં આવે ત્યારે બધા પૂર્વજોનો મોક્ષ થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. અહીંયા રામ જન્મની કથા આવી. ખટવાંગ દીર્ઘબાહુ રઘુ અજરને ત્યાં દશરથ અને દશરથને ત્યાં સુંદર મનોરથ એક વૈષ્ણવનો છે. સૂચના મળે એટલે ત્યાં સુધી રામ મંદિરનું કામ પણ પૂરું થઈ ગયું હશે એટલે તમને અધૂરું નહીં પૂરું મંદિર જોવા મળશે. તો સાથે આપણે બધા જ આ જ રીતે જે રીતે બ્રજમાં આવ્યા એ રીતે સાથે અયોધ્યા, કાશી, અડેલ, ચરણાટ આ બધી યાત્રાઓ પણ સાથે કરી. તો બ્રજમાં તમને વધાઈ આપી દઉં એટલે અત્યારથી કેલેન્ડરમાં એક સ્કેચ પેન લઈને રાઉન્ડ કરી દેજો. સાથે બધા આનંદ કરીશું. ભગવાન રામના એ પ્રાગટ્યની દિવ્ય ભૂમિની ગાથા ગવાઈ. નિમિના વંશમાં રાજાનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન યયાતિ રંતિદેવની કથા. હવે મારા ઈષ્ટ પ્રભુના અદ્ભુત ચરિત્ર આવે છે એટલે હવે સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી કહેજો. પ્રશ્નો કર્યા છે. ભગવાન બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને બ્રજમાં કેમ બસ્યા અને પ્રભુએ નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? પ્રભુ વ્રજ મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા? દ્વારિકામાં પ્રભુએ યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો? કેટલી પત્નીઓ પ્રભુની હતી? અનેક પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે અને કહ્યું પૂછ્યું એનો તો ઉત્તર આપજો. પૂછવાનું રહી ગયું ને એની પણ કથા કહી. સુતજી બોલ્યા એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન સ વિષ્ણુરાતમ. સમાધિ લાગી ગઈ સુખદેવજીની. સ ભગવાન, હવે ભગવાન પ્રવેશ કર્યો સુખદેવજીના હૃદયમાં અને આગળની કથા ભગવાન પોતે કહેશે. ભૂમિ પર ભાર વધ્યો. ગાયનું રૂપ ધારણ કરી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે આવીને વિનંતી કરી. બ્રહ્માજી કહે કે હું તારા દુઃખને જાણું છું. ચાલ ક્ષીર સાગર પર જઈ પ્રભુને પુકાર કરી और क्षीर सागर પાસે જઈ તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તે ઉપતસ્તે સમાહિત. પુરુષ દ્વારા સ્તુતિ કરી. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. કહ્યું બધા જ દેવોને કહો કે જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં પહોંચી જાય. ટૂંક સમયમાં આવીશ. કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ કંકર બન્યું. જુદા જુદા રૂપ દેવતાઓએ ધારણ કર્યા ને વ્રજમાં આવીને વસ્યા. વસુદેવ અને દેવકીની વિવાહની કથા આવી. બધી જ તૈયારી કંસ કરી રહ્યો છે. વળાવવાનો સમય આવ્યો. અરે આટલું કરિયાવર આપ્યું છે, અરે આ ખાલી સારથી જોડે ન મોકલાય, મારી બેનને વળાવવા હું જઈશ. અહંકારથી લિપ્ત સારથીને ઉતારી સ્વાર્થી રથની લગામ પકડી લીધી. અને આપણા જીવનની રથની લગામ કોઈ સ્વાર્થીના હાથમાં આવે તો કંઈક ઉત્પાત થાય. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ બનશે. અને જ્યાં કહ્યું ત્યાં ખડગ ખેંચ્યું, પકડ્યા કેસથી દેવકીજીને જ્યાં મારવા જાય
દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો કે અરે નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એને મારીશ તો યશ કીર્તિ ધન વૈભવ બધું સમાપ્ત થઈ જશે. તને હું વચન આપું છું, જે બાળક થશે તને આપી દઈશું. 6 બાળક થયા, મારો શત્રુ તો 8મો છે ને. નારદજીએ કહ્યું કે આમાં પહેલો કયો ને 8મો કયો ખબર કેમ પડે? એક ફૂલ લેવું કહ્યું, જો પહેલી પાંખડીથી ગણે તો 8મી આ થાય, આનાથી ગણે તો 8મી આ થાય, આનાથી ગણે તો 8મી, બધી પહેલી બધી 8મી, આમાં ખબર કેમ પડે? 6 બાળકોને મારી નાખ્યા. શેષજી આવ્યા, કહ્યું માયાને કે કર્ષણ કરો ને રોહિણીજીના ઘરમાં પધરાવો. વિશેષ બન્યા. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકોમાં પ્રભુની પ્રાગટ્યની આ વર્ણન. જ્યારે જન્માષ્ટમી હોય ને ત્યારે હવેલીમાં પણ આ 8.5 શ્લોકો બોલાય. ઠાકોરજીને પુષ્ટાવીએ ને ત્યારે પણ આ 8.5 શ્લોકો બોલાય. વર્ણન કરતા કહ્યું, તેજ વ્યાપી ગયું કોટડીમાં કારાગૃહમાં. બંને હાથ જોડીને ઉભા છે. પ્રભુએ કહ્યું મને નંદાલયમાં પધરાવો. માયાનો જન્મ ત્યાં થયો છે, એને અહીંયા પધરાવી લાવો. 1 વાંસના ટોપલામાં વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા અને જ્યાં માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ, દ્વારપાલો સૂઈ ગયા, દ્વારો ખુલી ગયા. જેના માથે ઠાકોરજી બિરાજે સંસારની બધી બેડીઓ ખુલી જતી હોય છે, એને બધેથી રસ્તા મળી જતા હોય છે. માર્ગ મળ્યો, યમુનાજીએ માર્ગ આપ્યો, નંદાલયમાં ગયા, માયાને લીધી, પ્રભુને પધરાવ્યા. હૃદય ભરાઈ આવ્યું. ભાગમાં આવ્યા હતા પ્રભુ, પણ માય પ્રભુને મૂકીને માયાને લેવી પડી. આવ્યા કારાગૃહમાં અને માયા આવી તો બધી બેડીઓ બંધાઈ ગઈ. જોર જોરથી રડવા લાગી. સિપાહીઓએ જઈને સમાચાર આપ્યા કે 8મો ઘર પણ બાળકી થઈ છે, 8મો જ મારો શત્રુ છે. દોડતો આવ્યો કંસ, જ્યાં મારવા જાય આકાશમાં ગઈને અષ્ટભુજાળી માયા થઈ. મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. અહીં ગોકુલમાં સવાર પડી. સૂરજ જાણે સોનાના કિરણોને લઈને આજે ઉગ્યો. ગાયોને થયું કે અમારો ગોપાલ આવવાનો છે. ગળામાં બાંધેલી ઘંટડીઓને ટન 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 કરીને લાલનને વધામણા કરવા લાગી જાય. મયુરને થયું કે અમારો પક્ષધર આવવાનો છે અને અટારી પર ચડી કેવો કેવો ના સ્વર કરવા લાગ્યા. બધાના હૃદયમાં આજે એક જુદો જ આનંદ વ્યાપ્યો છે. આખી રાત્રિ નંદ બાબાને મંગલ સ્વપ્નો આવ્યા. એક નાનકડું બાળક નંદાલયના આંગણામાં દોડતું દોડતું દેખાય. જાગીને જુએ તો રાતનું અંધારું હોય. પાછા સુઈ જાય ને રાતના સમયે ગાયોના વૃંદને લઈને નંદાલયમાં પ્રવેશ કરતું એક સુંદર બાળક દેખાય. પાછા જાગે કે બાળક છે કોણ? પાછા સુઈ. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગાયોની સેવામાં નંદ બાબા લાગી ગયા. અહીંયા નંદ બાબાના બહેન ભાભીને બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા છે. પ્રભુને થયું કે હું આવ્યો ને કોઈ સ્વાગત નથી કરતો, એટલે પ્રભુએ રડવાનું શરૂ કર્યું. સુતિકા સદન પાસેથી જ્યાં સુનંદાજી નીકળ્યા અવાજ સંભળાયો. દોડતા ગયા, અરે યશોદા જાગ, तेरे वहां प्रभु पधारे. धन्य यशोदा भाग्य तिहारे, जिन ऐसो सुत जायो हो. देख तेरे वहां बालक नहीं ठाकोर जी है. અને યશોદાજીએ તો છાતીએ ચાપી લીધા. 14 આંસુએ રડવા લાગ્યા યશોદાજી. એટલે પ્રભુ સંસારમાં ફસાવવા માટે લૌકિક સાધનો આપે, પણ વૈષ્ણવ એ જ લૌકિક સાધનોને પ્રભુના સુખના કારણ બનાવી લે છે, સેવામાં વિનિયોગ કરીને. ગઈકાલે નંદ મહોત્સવની કથાનું અવલોકન કર્યું. ગુસાઈજીનો ઉત્સવ પાન સરોવર પર આપણે બધાએ મળીને ઉજવ્યો. ગુસાઈજી પ્રભુ ચરણના સાનિધ્યમાં કેટલા બધા આપણે ભાગ્યશાળી છીએ કે વ્રજની ભૂમિ, કથા અને સાથે સાથે ગુસાઈજીનો ઉત્સવ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો એ ખરેખર સૌભાગ્યની વાત છે. ભાગ્યશાળી છે આ કથાના મનોરથી પરિવાર પણ કે એમની સપ્તાહ એવા પવિત્ર સ્થાને પવિત્ર દિવસોમાં થઈ રહી છે અને આટલા દુનિયાભરથી લોકો આજે ઉપસ્થિત છે. નહીં તો ઘણીવાર ગામમાં કથા હોય ને તો આમંત્રણ આપવા જાવ તો થઈ જાય, અમારી કથામાં આવ્યા હતા કે અમે આવીએ. લોકો તો કથામાં આવા વ્યવહાર રાખે, લગ્ન જેવા. તમારા લગ્નમાં આવ્યા હોય તો લગ્નમાં આવું, એમ લોકો કથામાં હોય, અમારી કથામાં નહોતા હોય તો અમે તમારી કથામાં નહીં આવી. તો આ તો પ્રભુનો પ્રસંગ છે. પ્રભુ જ તમને હાથ ઊંચો કરીને બોલાવે છે, આવ 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 આવ. અને જ્યારે પ્રભુ બોલાવતા હોય ત્યારે કોઈની કંકોત્રીની રાહ ન જોવાય, એ તો પહોંચી જ જવાનું. અધ્યાત્મ જગત એ વ્યવહાર જગત નથી. જે ન પહોંચે, જે ન મેળવે, જે ન લે, નુકસાન એનું જ છે. કોઈ બોલાવે કે ન બોલાવે, ભક્તો તો અલૌકિક માટેની તકો શોધે છે, અવસરો ગોતે છે કે તક મળેલું ઝડપી લો, એના માટેનો પ્રયાસ કરતા હોય છે. અને એટલા માટે
આ એક સુંદર અલૌકિક પ્રસંગ છે ગુસાઈજીનો પ્રભુ ચરણનો ઉત્સવ. પુષ્ટિ માર્ગના સૌથી મોટા ઉત્સવમાંનો એક ઉત્સવ કે જે ઉત્સવ સ્વયં શ્રીનાથજી બાબા બનાવે છે. અને શ્રીનાથજીએ જ શરૂ કરી પરંપરા, એટલે આજ સુધી વલ્લભકુળના જન્મ દિવસ ઉજવવામાં આવે. એ શ્રીજી બાબાની શરૂ કરેલી પરંપરાને કારણે. અને એટલા માટે જ્યારે બીજા વલ્લભકુળ બિરાજતા હોય તો એમના જન્મોત્સવ થાય, ત્યારે ઠાકોરજીના પલ્લા થાય, આ બધા ઉત્સવો, બધા મનોરથો થાય. કારણ કે એ ઠાકોરજીનો મનોરથ હોય એવો ભાવ આપણે ત્યાં. નંદ મહોત્સવનો આનંદ જ્યારે વ્રજમાં ગુંજવા લાગ્યો, હે રી હે નંદરાય કે આનંદ ભયો. નંદ એટલે આનંદ. પ્રભુ કોને ત્યાં પધારે? જેના ચિત્તમાં આનંદ હોય. અને માં કોણ છે? યશોદા. યશોદદાતી યશોદા. કર્યું બધે પોતે હોય છતાં યશ બીજાને આપે. ના ના, આ તો બધાનો સાથ હતો એટલે, આ તો બધાએ સહકાર આપ્યો એટલે, આ તો બધા મદદે હતા એટલે. પોતે કરેલા કર્મોનો યશ જે બીજાને આપે એ જ યશોદા છે. અને પ્રભુ એના પુત્ર છે. વૈષ્ણવની પણ આ જ વૃત્તિ હોવી છે. ઠાકોરજીને માનવું સહેલું છે, ઠાકોરજીનું માનવું અઘરું છે. કૃષ્ણને માનવા સહેલા છે, કૃષ્ણનું માનવું એ અઘરું છે. અને જ્યારે પ્રભુનું માનીને ત્યારે જ સાચા અર્થમાં વૈષ્ણવ છે. પ્રભુને માનનારા કેવલ વૈષ્ણવ નથી, એના કરતા મોટો વૈષ્ણવ એ છે જે પ્રભુનું માને, ભગવદ આજ્ઞાઓનું જે પાલન કરે અને એક એક જીવનના સંકલ્પો કરતા સમયે એના મનમાં વિચાર આવે છે, આ કરીશ તો ઠાકોરજીને ગમશે, આમ કરીશ તો પ્રભુને ગમશે. જે પ્રભુના પ્રિય અને અપ્રિયનો વિચાર કરીને નિર્ણય લેતો હોય ને, જીવનમાં એનાથી ક્યારે ભૂલ નથી થતી. એટલે હંમેશા મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે જ્યારે કોઈ પણ સંકલ્પ કરો છો, એની ઈચ્છા, એની પ્રસન્નતાનો વિચાર કરી, મારો ઠાકોરજી આનાથી રાજી થશે. દહીં દૂધ ઉડાડતા ઉડાડતા નંદ મહોત્સવનો આનંદ કરતા કરતા વ્રજવાસીઓ આવી રહ્યા છે. 18 શ્લોકમાં વર્ણન કર્યો. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પ્રભુનું બે જગ્યાએ એક જ સમય પ્રાગટ્ય થયું. મથુરામાં ધર્મરૂપ, ગોકુલમાં ધર્મી રૂપ. અને જ્યારે વસુદેવજી લઈને આવ્યા ત્યારે ધર્મ અને ધર્મી રૂપ એક થઈ ગયા. ધર્મ અને ધર્મી એટલે કે ધર્મી કોને? કે જે આ ધર્મને ધારણ કરે, આધાર. અને જ્યારે અક્રૂરજી લઈ ગયા ઠાકોરજીને, તો જે મથુરાથી આવેલા એ મથુરા ગયા, ગોકુલના તો ગોકુલમાં જ રહ્યા, વ્રજના તો વ્રજમાં જ રહ્યા છે. પ્રભુનો સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજને છોડીને એક ડગલું પણ બહાર જતો નથી. એટલે વ્રજમાં અને વ્રજના કણે કણમાં પ્રભુની નિત્ય સ્થિતિ છે. અહીંયા અનેકવિધ પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન કરવામાં આવ્યા. અનેક પ્રકારના ઉત્સવો પ્રભુની લીલાના છે. અને કૃષ્ણ લીલામાં બધા જ ઉત્સવોને તમે જોતા જાઓ તો નંદ મહોત્સવથી ઉત્સવની યાત્રા શરૂ થાય અને રાસોત્સવ સુધી જાય. છેલ્લો ઉત્સવ રાસોત્સવ. અને પછી હવે મથુરા પધારવાની પ્રભુ કોશિશ કરે. 3 કાર્ય પ્રભુ દશમસ્કંદની લીલામાં કરશે. દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. દશમસ્કંદની લીલા એ નિરોધ લીલા છે. અને નિરોધ શબ્દનો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. આ બધી જ લીલાઓ કરીને પ્રભુ કરશે શું? કે વ્રજ ભક્તોની ભીતર જે પ્રપંચ છે, પ્રપંચ શાસ્ત્રોમાં કોને કહેવાય? અહમતા મમતા જે માયા છે એને જ પ્રપંચ કહેવાય. કે જેનાથી બધો પ્રપંચ ઉભો થાય છે. પ્રપંચ એટલે કૂથળી નહીં, પ્રપંચ એટલે સંસાર, માયા, અવિદ્યા. એટલે પ્રભુ આ પ્રત્યેક લીલા કરી વ્રજ ભક્તોની ભીતર રહેલા પ્રપંચનો નાશ કરે અને સ્વયંમાં આસક્તિ કરે. તો થયું કે અહીંયા તો જુદા જુદા પ્રકારના ભક્તો છે, બધાનો નિરોધ સિદ્ધ કેમ થાય? એક જ પ્રકારના હોય તો એક રીતે ક્રિયા કરીએ તો થઈ જાય. અને એટલે જ પ્રભુ અહીંયા ભક્તોને નહીં બદલે, પોતે લીલા વિવિધ પ્રકારની કરશે. તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા.
તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય તો અમારા જેવો ઠાકોરજી છે, એનું મન પરોવાઈ જાય, પોતાના પણ લાગે. રાજસ લીલા કરે તો ભક્તોને એમ થાય તો અમારા જેવો ઠાકોરજી છે. સ્વભાવ સન્નથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે, જીવનો સ્વભાવ બદલી શકતો નથી. આપણા કોઈનામાં એ સામર્થ્ય નથી કે આપણે આપણો સ્વભાવ બદલી શકીએ. બધા સ્વભાવને વશ છીએ, પ્રકૃતિને આધીન છીએ. કારણ કે જે અભિવ્યક્ત થાય છે એ જ સ્વભાવ નથી હોતો. આપણે જેમાં કોઈ ક્રોધ કર્યો, લોભ કર્યો, ઈર્ષા કરી, એને નેચરમાં, પણ એ પેદા ક્યાંથી થાય છે? ગીતાજીમાં કહ્યું ને અર્જુને કે માણસ જાણે છે છતાં પાપ કેમ કરે છે? ત્યારે ભગવાન ઉત્તર આપતા કહે છે, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ ભીતર રહેલો રજોગુણ એ જ કામ ક્રોધનું કારણ છે. એટલે કે તમારી નેચરલ એટલે કેમનું જે સોફ્ટવેર છે એમાં તમો ગુણ પ્રધાન છે, રજોગુણ પ્રધાન છે કે સત્વગુણ પ્રધાન છે. અને જે પ્રકૃતિના ગુણ પ્રધાન તમે હશો એવા જ અભિવ્યક્ત થશો. એટલે એ પ્રકૃતિની વિશુદ્ધિ ન થાય, તામસમાંથી રાજસ, રાજસમાંથી સાત્વિક, સાત્વિકમાં નિર્ગુણ તરફ ન જાય ત્યાં સુધી સ્વભાવને બદલવો કઠિન છે. આપણે સ્વભાવને વશ છીએ, સ્વભાવ આપણને વશ નથી. તો ઠાકોરજી શું કરશે? આ ત્રણેય પ્રકારની લીલા કરશે. તામસ, રાજસ, સાત્વિક. આપણે મંગલાચરણમાં બોલીએ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદય મમ. આ એક શ્લોક મંગલાચરણનું તમે બોલો છો ત્યારે આખા દસમ સ્કંદનું સ્મરણ કરો. આ શ્લોક સુબોધનીજીનો છે, સુબોધનીજી કારિકા છે, અને આ એક શ્લોકમાં આખું દસમ સ્કંદ આવી જાય. પ્રકરણ વિભાગ છે એમાં. પહેલું ચતુર્ભિશ્ચ, એમાં શું બોલો છો? ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા અને ષડભી પંચધા, પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજો. એટલે 5 પ્રકરણ દસમ સ્કંદના. ચતુર્ભિશ્ચ એટલે પહેલું 4 એટલે 4 અધ્યાયનું જન્મ પ્રકરણ કહેવાય. બીજું ચતુર્ભિશ્ચ એ તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિશ્ચ એ રાજસ પ્રકરણ, ચોથું ષડભી કયું ત્રિભી એ સાત્વિક પ્રકરણ, અને ષડભી એટલે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. હમણાં બહુ વિસ્તારમાં નહીં કરો,